શું તમે જાણો છો કે ભારતમાં એક એવું સ્થળ છે જ્યાં દેવીની શક્તિ સ્વયં સર્જન શક્તિ રૂપે પ્રગટ થાય છે અને જેને બ્રહ્માંડનું સૌથી ગુપ્ત શક્તિ કેન્દ્ર માનવામાં આવે છે? કામરૂપનું સર્વોચ્ચ યોની મંડળ અને કામાખ્યા શક્તિ. નમસ્તે મિત્રો, આજે આપણે એક એવી રહસ્યમય અને શક્તિશાળી જગ્યાની વાત કરીશું. આ છે કામરૂપ અને માં કામાખ્યાનું રહસ્યમય યોની મંડળ. કાલિકા પુરાણ અનુસાર શક્તિની ઉપાસના જીવનના દરેક પળમાં સમાયેલ છે. દેવીને અર્પણ કર્યા વગર અન્ન કે જળ ગ્રહણ કરવું અધૂરું માનવામાં આવે છે. મંત્ર વગર કરેલું કોઈપણ અનુષ્ઠાન નિષ્ફળ ગણાય છે. ભારતના ઘણા પવિત્ર સ્થળો છે, પરંતુ શક્તિનો સર્વોચ્ચ કેન્દ્ર માનવામાં આવે છે કામરૂપ. નીલાચલ પર્વત પર સ્થિત કામાખ્યા મંદિરનું યોની મંડળ એવું સ્થળ છે જ્યાં દેવીની સર્જન શક્તિ સ્વયંભૂ રૂપે પ્રગટ થાય છે. માં કામાખ્યા મહામાયા અને ચંડિકા સ્વરૂપે ત્રિદેવો પર પણ આધિપત્ય ધરાવે છે. શિવ પર આધાર, બ્રહ્મા અને વિષ્ણુ પર શક્તિનું નિયંત્રણ. આ દર્શાવે છે કે શક્તિ વગર કોઈપણ સર્જન શક્ય નથી. આ દિવ્ય શક્તિ સાથે જોડાવા માટે વિશેષ વિધિ કરવામાં આવે છે પવિત્રારોપણ. 108 દોરા અને 36 ગાંઠોવાળું પવિત્ર સૂત્ર, કેસર અને કપૂરથી અભિષેક. દુર્ગા બીજ મંત્રથી સિદ્ધિ, રાત્રિ જાગરણ અને પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે. કામાખ્યાનું યોની મંડળ માત્ર એક સ્થળ નથી, પણ તે સર્જન, શક્તિ અને બ્રહ્માંડના રહસ્યોનું કેન્દ્ર છે. આવી જ રહસ્યમય અને આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને આ વિડિયો ગમી હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય માતા દી લખવું ભૂલશો નહીં. જય કામાખ્યા માતા. ધન્યવાદ.